મારું નામ પરીક્ષિત પંડ્યા છે અને હું ટેક્સ્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝમાંથી છું। મારી કંપની સ્ટેબિલાઇઝર છે, રેક્ટિફાયર છે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પેનલ છે, એ બધાનું મેન્યુફેક્ચરિંગ કરે છે। જેમાં કે હાયર કેપેસિટી સર્વો વોલ્ટેજ સ્ટેબિલાઇઝર છે, જે અમે થોડાક ટાઈમ પહેલાં જ 1-2 મહિના પહેલાં જ બહારની કન્ટ્રીમાં ડિસ્પેચ કર્યું છે। પછી આ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પેનલ્સ છે, રેક્ટિફાયર્સ છે, અને આ બી એક મોટું રેક્ટિફાયર છે। તેનું ખાસી બધી જગ્યાએ એક્સપોર્ટ બી થાય છે, તો અમારે ત્યાં જ મેન્યુફેક્ચરિંગ થાય છે। પછી એ મેન તો એનું વસ્તુ એ છે કે આ સેવ એનર્જી બી કરે છે, પ્લસ તમે કંઈક જેમ કે કોઈ બી હેવી ઇક્વિપમેન્ટ્સ યુઝ કરો છો, તેમાં તમારું આ રહ્યું સ્ટેબિલાઇઝર એટલા માટે યુઝ કરવામાં આવે છે કે તમારું પાવર કન્ઝપ્શન બી ઓછું થાય, પ્લસ ઇલેક્ટ્રિસિટી બી સેવ થાય, એના માટે યુઝ કરવામાં આવે છે। આમાં લખેલું છે કે અપ ટુ 80% રિડ્યુસ કેપેસિટી એની એનર્જી સેવિંગ કરવાનું કામ કરે છે। પ્લસ એમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એર કૂલ છે, પછી ઓઇલ કૂલ છે, પછી મોટા મેગામાં 750 kVAમાં હોય, કાં તો કોઈ 3000 kVA હોય, 300 kVA સ્ટેબિલાઇઝર હોય, એ બધામાં બી યુઝ કરવામાં આવે છે। પછી આ છે અમારું રેક્ટિફાયર, આ સર્વો વોલ્ટેજ સ્ટેબિલાઇઝર છે। આ અમારી કંપનીની આખી ટીમ છે, એ તમે જોઈ શકો છો અત્યારે। આ એક છે ડીસી રેક્ટિફાયર, એમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રેક્ટિફાયર આવે છે, પોલારિટી રિવર્સલવાળું બી આવે છે, જે બાજુમાં તમે જોઈ શકો છો। આ તમે લાઈવ જોઈ શકો છો કે આ છે સ્ટેબિલાઇઝર, અત્યારે છે 150 kVAનું લાઈવ છે। આમાં આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે ઇનપુટ 231 વોલ્ટેજ આવે છે, જે તમને આઉટપુટમાં 241 સ્ટેબિલાઇઝ કરીને આપશે, બરાબર। આવી રહ્યું છે, અહીંયા એમ્પિયર તમને શો થશે। પછી અહીંયા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પેનલ છે, જેમ કે થાયરિસ્ટર હીટિંગ પેનલ છે, પછી પીસીસી એમસીસી પેનલ છે, એપીએફસી પેનલ છે, પછી આઇસોલેશન ટ્રાન્સફોર્મર છે, એ બી અમે અમારે ત્યાં મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ। એસી ડ્રાઈવ પેનલ છે, જે અમારે ત્યાં જ કંપનીમાં જ મેન્યુફેક્ચરિંગ થાય છે। પ્લસ આ એનું એક્સપોર્ટ ગ્લોબલ કંપની છે, જે ડિફરન્ટ કન્ટ્રીઝમાં અમારું આવી રીતે એક્સપોર્ટ થાય છે। સો થેન્ક યુ સો મચ।